जय श्री कृष्ण मित्रों। ओम नमो भगवते वासुदेवाय। बोलो भगवान विष्णुनी जय। मित्रों, सनातन धर्म में चतुर्मासનું ખૂબ જ વિશેષ મહત્વ છે। ચાતુર્માસને આધ્યાત્મિક શુદ્ધિ, તપ, સાધના અને આરોગ્યની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે। હવે ચતુર્માસ એટલે શું? જુઓ, ચાતુર્માસનો અર્થ થાય છે 4 મહિનાનો સમય। આ સમય અષાઢ મહિનાના શુક્લ પક્ષની દેવશયની એકાદશીથી શરૂ થાય છે અને કાર્તિક મહિનાની દેવ પ્રબોધિની એટલે કે દેવ ઉઠી એકાદશીના દિવસે પૂર્ણ થાય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર આ 4 મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા ઉપર યોગ નિંદ્રામાં વિરાજમાન રહે છે અને આ સમય દરમિયાન સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભગવાન ભોળાનાથ સંભાળે છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં હોવાથી આ અવધિ દરમિયાન તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે, જેમ કે લગ્ન, મુંડન અથવા ગૃહ પ્રવેશ વગેરે। સનાતન ધર્મ અનુસાર આ બધા શુભ કાર્યો આ સમય દરમિયાન કરવામાં આવતા નથી, પરંતુ આ સમયમાં પૂજાપાઠ કરવું, જપ તપ કરવો, વ્રત રાખવું, તીર્થયાત્રા કરવી અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આખા વર્ષ દરમિયાન આપણે જે પૂજાપાઠ, દાન ધર્મ અને વ્રતો કરીએ છીએ તેનાથી મળતા પુણ્ય કરતાં પણ અનેક ગણું વધુ પુણ્ય ચતુર્માસ દરમિયાન નિયમોનું પાલન કરીને, વ્રત રાખીને, પૂજાપાઠ કરીને અને દાન ધર્મ કરીને પ્રાપ્ત થાય છે। તેથી આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તો આજના આ વિડીયોમાં તમે જાણશો કે વર્ષ 2026માં ચતુર્માસ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થશે। ચાતુર્માસ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે અને કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને જે ભક્તો ચાતુર્માસનું વ્રત રાખે છે તેમણે આ સમય દરમિયાન કેવી રીતે નિયમોનું પાલન કરીને પૂજાપાઠ કરવું જોઈએ, આ બધી માહિતી હું આજના આ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ। તેથી ખૂબ જ વિડીયો આજનો મહત્વપૂર્ણ છે, અંત સુધી જરૂર જોતા રહેજો। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી લેજો, કારણ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો સૌથી પહેલાં જાણીએ કે ચતુર્માસનો પ્રારંભ ક્યારે થશે અને તેનું સમાપન ક્યારે થશે। તો જુઓ, ચાતુર્માસનો પ્રારંભ અષાઢ મહિનાની દેવશયની એકાદશીના દિવસે થાય છે। તો વર્ષ 2026માં દેવશયની એકાદશી 25 જુલાઈ શનિવારના દિવસે આવે છે। તેથી 25 જુલાઈ 2026 શનિવારના દિવસે દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થશે અને ચાતુર્માસનું સમાપન કાર્તિક મહિનાની દેવ ઉઠી એટલે કે દેવ પ્રબોધિની એકાદશીના દિવસે થશે। વર્ષ 2026માં દેવ પ્રબોધિની એકાદશી 20 નવેમ્બર શુક્રવારના દિવસે આવે છે। તેથી 20 નવેમ્બર 2026 શુક્રવારના દિવસે દેવ પ્રબોધિની એકાદશી સાથે આ ચતુર્માસનું સમાપન થશે। તો ચાતુર્માસનો આ સમય અત્યંત શ્રેષ્ઠ અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દરેક સનાતન ધર્મના અનુયાયી માટે આ સમય ધાર્મિક દ્રષ્ટિએ પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવાનો અને ભગવાનની ભક્તિમાં લીન થવાનો છે। આ 4 મહિનાઓ દરમિયાન જે પણ જપ, તપ, દાન અને વ્રત કરવામાં આવે છે તેનું ફળ સામાન્ય દિવસોની સરખામણીએ અનેક ગણું વધારે મળે છે, કારણ કે આ સમય દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિનું સંચાલન કરે છે। તેથી શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ ભાદરવા મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાનું વિધાન છે। આસો મહિનામાં પિતૃઓનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે, તેમજ નવરાત્રિ દરમિયાન માં ભગવતી જગદંબાની આરાધના કરવામાં આવે છે। ત્યારબાદ કાર્તિક મહિનામાં જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા અને આરાધના કરવામાં આવે છે। જો ચાતુર્માસના સમયને જોઈએ તો તે વર્ષા ઋતુનો સમય હોય છે। આ ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો રહે છે અને વાતાવરણમાં વધુ ભેજ હોવાથી જીવજંતુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ચેપ લાગવાનો ભય રહે છે। આ ઋતુમાં મનુષ્યની પાચન શક્તિ પણ ધીમી પડી જાય છે। તેથી ચાતુર્માસના નિયમોમાં સાત્વિક ભોજન અને ઉપવાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેથી શરીર સ્વચ્છ રહે। હવે વાત કરીએ કે ચાતુર્માસમાં શું ખાવું અને શું ન ખાવું। ચાતુર્માસના પ્રથમ મહિના એટલે કે શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે કોબી, વિવિધ પ્રકારના શાક વગેરેનું સેવન કરવું નહીં। ચાતુર્માસનો બીજો મહિનો ભાદરવો હોય છે અને ભાદરવા મહિનામાં દહીંનો ત્યાગ કરવો જોઈએ। ત્રીજો મહિનો આસો હોય છે અને આસો મહિનામાં દૂધનું સેવન કરવું નહીં। ચાતુર્માસનો ચોથો મહિનો કાર્તિક હોય છે અને કાર્તિક મહિનામાં તમામ પ્રકારની દાળનો ત્યાગ કરવામાં આવે છે, એટલે કે ચણાની દાળ, અડદની દાળ અથવા કોઈ પણ પ્રકારની દાળનું સેવન કરવું નહીં। આ ઉપરાંત રાઈનું પણ સેવન કરવામાં આવતું નથી।
આમ તો ચાતુર્માસના દરેક મહિનામાં અલગ અલગ વસ્તુઓનો ત્યાગ કરવાનો નિયમ છે, પરંતુ આખા ચાતુર્માસ દરમિયાન શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક આ ચારેય મહિનાઓમાં દરેક વ્યક્તિ માટે આ નિયમોનું પાલન અત્યંત જરૂરી માનવામાં આવે છે. લસણ, ડુંગળી, માંસ અને મદિરાનું સંપૂર્ણ ત્યાગ કરવો. આ નિયમોનું પાલન તો દરેક વ્યક્તિએ કરવું જ જોઈએ. પરંતુ જો તમે ચાતુર્માસનું વ્રત ધારણ કરો છો તો તમારા માટે કેટલાક વિશેષ નિયમો પણ હોય છે. જેમ કે જો તમે ચાતુર્માસનું વ્રત રાખો છો તો દિવસમાં માત્ર એક જ વખત શુદ્ધ અને સાત્વિક ભોજન કરવું. બાકીના સમયમાં તમે ફળાહાર વગેરે લઈ શકો છો. આ સૌથી સામાન્ય નિયમ છે. આ ઉપરાંત ચાતુર્માસમાં ઘણા પ્રકારના વ્રતો પણ કરવામાં આવે છે. કેટલાક ભક્તો 2 દિવસે એક વખત ભોજન કરે છે, ઘણા ભક્તો તો 3 દિવસે એક જ વખત ભોજન કરે છે અને બાકીના સમયમાં ફળાહાર કરે છે. આ રીતે દરેક વ્યક્તિ પોતાની શક્તિ, આરોગ્ય અને અનુકૂળતા મુજબ નિયમોનું પાલન કરે છે. ઘણા ભક્તો તો મોટા ભાગનો સમય ફળાહાર પર રહે છે અને ખૂબ ઓછા પ્રમાણમાં અન્ન ગ્રહણ કરે છે. આ બધું તમારી પોતાની શ્રદ્ધા અને ઈચ્છા પર આધારિત છે. શાસ્ત્રોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે ચાતુર્માસ દરમિયાન અન્નનો ત્યાગ કરવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે જો તમે આખા 4 મહિનામાં માત્ર ફળાહાર પર જ રહી શકો છો તો તે ખૂબ જ ઉત્તમ છે, પરંતુ દરેક માટે આવું કરવું શક્ય નથી. તેથી તમે દિવસમાં એક વખત શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ શકો છો અને બાકીના સમયમાં ફળાહાર કરી શકો છો. ચાતુર્માસનું વ્રત રાખવું કે નહીં તે સંપૂર્ણપણે તમારી પોતાની ઈચ્છા પર નિર્ભર છે. તમે ઈચ્છો તો વ્રત રાખી શકો છો, પરંતુ જો કોઈ કારણસર વ્રત ન રાખી શકો તો પણ તમારે શુદ્ધ અને સાત્વિક ભોજન જ લેવું જોઈએ. ઓછામાં ઓછું એટલું તો જરૂર કરો કે આખા 4 મહિના દરમિયાન લસણ, ડુંગળી, માંસ અને મદિરાનું સંપૂર્ણ ત્યાગ કરો. દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, વિધિપૂર્વક ભગવાનની પૂજા કરો, મંત્રોનો જપ કરો અને તમારી શક્તિ તથા શ્રદ્ધા મુજબ ચાતુર્માસ દરમિયાન દરરોજ દાન કરવાનો પણ નિયમ લઈ શકો છો. આ ઉપરાંત તમારા ઘરની આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જઈને દીપદાન કરી શકો છો અને પૂજા પણ કરી શકો છો. કોઈ પણ દેવી દેવતાઓનું મંદિર હોય તો ત્યાં જઈને દર્શન અને પૂજા કરી શકો છો. તમારા ઘરની આસપાસ કોઈ દેવ વૃક્ષ હોય તો તેની પાસે પણ તમે ઈચ્છો તો સાંજના સમયે દીપદાન કરી શકો છો. ચાતુર્માસના આ 4 મહિનાઓ દરમિયાન પુરાણોનો પાઠ કરવો અથવા પુરાણોનું શ્રવણ કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા ભગવાન વિષ્ણુના કોઈ પણ મંત્રનો જપ કરવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા સાથે શિવ સહસ્ત્ર નામનો પાઠ તમે દરરોજ કરી શકો છો. એ જ રીતે ભાદરવા મહિનામાં ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો. ભગવાન ગણેશના મંત્રો અથવા તેમના નામનો જપ પણ કરી શકો છો. ત્યારબાદ અશ્વિન એટલે કે આસો મહિનામાં પિતૃઓની મુક્તિ માટે ભગવદ્ ગીતાનો પાઠ કરી શકો છો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો. અને અશ્વિન મહિનાની નવરાત્રિ દરમિયાન તો આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ તો કરીએ જ છીએ. ખાસ કરીને જ્યારે કાર્તિક મહિનો આવે ત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને શ્રી કૃષ્ણ દામોદર સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ તો અલગ અલગ મહિનાઓમાં તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ દેવી દેવતાની આરાધના કરી શકો છો, પરંતુ જો તમે આખા ચાતુર્માસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો સંકલ્પ લઈને પાઠ કરો તો તમારી શક્તિ પ્રમાણે સંખ્યા નક્કી કરી શકો છો. ઓછામાં ઓછો 1 વખત અથવા વધુ કરવો હોય તો 3 વખત કે 5 વખત પણ કરી શકો છો. દરરોજનો સંકલ્પ લઈ શકો છો અને પછી તે મુજબ નિયમિત પાઠ કરો. નિશ્ચિત રૂપે જે પણ મનોકામનાથી આપણે આ પાઠ કરીએ છીએ તે પૂર્ણ થાય છે. અને જો તમે નિષ્કામ ભાવથી પ્રાર્થના કરીને પાઠ કરો તો વિશ્વાસ રાખો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માત્ર આ પાઠથી જ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠથી તમામ દેવી દેવતાઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ આમ તો દરેક મહિનામાં ખૂબ જ મહત્વનો છે, પરંતુ ચાતુર્માસ દરમિયાન તો તે અત્યંત આવશ્યક માનવામાં આવે છે. હવે વાત કરીએ કે જો તમે ચાતુર્માસનું વ્રત રાખો છો તો કયા નિયમોનું પાલન કરવું જોઈએ. તો જુઓ, જમીન ઉપર જ ચટાઈ પાથરીને શયન કરવું જોઈએ. તેના ઉપર પથારી પાથરી શકો છો, તેમાં કોઈ વાંધો નથી. છતાં પણ ચટાઈ પર સૂવું શુભ માનવામાં આવે છે અને તે તપસ્યાનો પણ એક ભાગ ગણાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને જો તમે ચાતુર્માસનું વ્રત રાખતા હોય તો જો તમે વ્રત પણ ન પણ રાખતા હોય તો પણ માત્ર આ 4 મહિનાઓ માટે બ્રહ્મચર્યનું પાલન કરવાનો નિયમ લઈ શકો છો. અને આ 4 મહિનાઓ દરમિયાન તમે પૂજાપાઠ, વ્રત અથવા દાન ધર્મ જેવા જે પણ શુભ નિયમો લો છો તેનું સંપૂર્ણપણે શુભ ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે. આ માટે સૌથી મહત્વનો નિયમ એ છે કે કોઈની પણ નિંદા ન કરવી.
કોઈની પણ ચુગલી ન કરવી જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ અને ખોટું તો બિલકુલ પણ ન બોલવું જોઈએ. કોઈને પણ એવી વાત ન કહો, ભલે તે સાચી કેમ ન હોય, પરંતુ એવી વાત ન કરવી જોઈએ જેથી કોઈનું મન દુખે. તેથી પ્રયત્ન કરવો જોઈએ કે આ સમય દરમિયાન શક્ય તેટલો વધુ સમય મૌન રહીએ, ભગવાનના નામનો જપ કરીએ, પૂજા પાઠમાં જ સમય પસાર કરીએ અને એકાંતમાં રહીએ. આ બધી બુરાઈઓથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એકાંતમાં રહેવું અને મૌન પાળવું. તો વર્ષ 2026માં ચતુર્માસનો પ્રારંભ 25 જુલાઈ 2026થી થશે અને તેનું સમાપન 20 નવેમ્બર 2026ના રોજ થશે. આ વિડીયોમાં મેં ચાતુર્માસ સંબંધિત કેટલીક ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી છે. તેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી તમને આગળના વિડીયોમાં મળશે. તેથી તમે બધા અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. હવે મળીશું આગામી વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.